15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જાડેશ્વર ગ્રામ પંચાયતની બેઠકમાં હંગામો, સભ્ય પર હુમલાના સીસીટીવી વાયરલ. સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બની. જાડેશ્વર ગ્રામ પંચાયતની માસિક બેઠક દરમિયાન ભારે હંગામો સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ પંચાયતના કેટલાક સભ્યોએ ભ્રષ્ટાચારના મુદ્દે વિવિધ સરકારી કચેરીઓમાં અરજી કરી હતી. આ મુદ્દે બેઠક દરમિયાન ઉગ્ર ચર્ચા અને વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન એક ગ્રામ પંચાયત સભ્ય પર અજાણ્યા ઈસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના સીસીટીવી દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. બેઠકમાં ગામમાં છેલ્લા 1 માસથી ચાલી રહેલી મીઠા પાણીની સમસ્યા તેમજ પ્રી મોન્સૂન કામગીરીના આયોજન અંગે પણ સભ્યોએ સવાલો ઉઠાવ્યા હતા. હુમલાનો હેતુ સક્રિય સભ્યોની અવાજ દબાવવાનો હતો તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સમગ્ર ઘટનાને લઈને લોકશાહી મૂલ્યો, પંચાયતની કાર્યપદ્ધતિ અને સભ્યોની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.